નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. મિત્રો, હીરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક 2.0 જ્યાં નવું બાઇક લોન્ચ થયું છે, તો આપણે આ બાઇકનું રિવ્યૂ કરીશું. તો મિત્રો, જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને આ બાઇક જે લોન્ચ થયું છે નવું, એમાં શું નવા ફીચર્સ આવ્યા છે, શું કિંમત છે અને શું સિસ્ટમ અપડેટ થઈ છે, એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું. અને આ બાઇક તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં મને કહીજો. તો ચાલો મિત્રો, આપણે વિડીયોને શરૂ કરીએ. મિત્રો, હવે આપણે બાઇકના કલરથી ચાલુ કરી. તો મિત્રો, આમાં મલ્ટિપલ કલર આવે છે. આ જે કલર છે એ મેટ ગ્રે છે, આ બીજો કલર છે ગ્લોસી બ્લેક, અને આના સિવાયનો ગ્લોસી રેડ પણ કલર આવે છે. અને જે આ ગ્લોસી બ્લેક રહ્યો એનું હું તમને છેલ્લે વિડીયો બતાવીશ કે આ બાઇક તમને કેવું લાગે છે. જે આપણે મેટ ગ્રે રહ્યો ને એનો આપણે અત્યારે વિડીયો ઉતારવાનો છે. જે આ મેટ ગ્રે કલર છે, જે આ બાઇકનો રહ્યો ને મેટ ગ્રે છે. તો મિત્રો, જો આપણે આગળ હેડલાઇટથી ચાલુ કરી તો હેડલાઇટ પહેલાં જે આવતી એ એલઈડી નહોતી આવતી, લેમ્પવાળી આવતી હતી. આમાં એનો એક ફેરફાર કરી નાખ્યો છે. આમાં એલઈડી લાઇટ કરી નાખી છે મિત્રો, જે ફૂલ એલઈડી લાઇટ આવશે. મિત્રો, જે આના પહેલાંનું એક્સટેક બાઇક આવતું સ્પ્લેન્ડર એક્સટેક, એમાં જે વાઇઝર આવતું એમાં ડીઆરએલ ઉપર આવતો. અત્યારે આમાં જે 2.0 છે એમાં ડીઆરએલ આવતું નથી. અને એની જગ્યાએ ઉપર જોઈ શકો છો તમે હીરો સ્પ્લેન્ડર પ્લસ લખેલું છે. અને નીચે સાઈડમાં જે હેડલાઇટ રહી એમાં બે સાઈડ ડીઆરએલ આવે છે. આમાં હીરો સ્પ્લેન્ડર ઉપર લખેલું છે અને આ મેટ ગ્રે કલરનું છે. આગળથી કંઈક આ રીતનું આપણું બાઇક દેખાય છે, જોઈ શકો છો તમે મિત્રો. જે સાઈડમાં રહ્યું એ સાઈડમાં ડીઆરએલ આવે છે અને વચ્ચે એલઈડી લાઇટ આવે છે. મિત્રો, ઇન્ડિકેટર આમાં ચેન્જ કરી નાખાય. 2.0 સ્પ્લેન્ડર હીરોમાં ઇન્ડિકેટર ચેન્જ થઈ ગઈ છે, જોઈ શકો છો, ચેન્જ કરી નાખ્યા છે. અને એમાં લેમ્પ આવે છે. અને હવે આપણે આગળ ટાયરની નકશી આ રીતની કંઈક દેખાય છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો, આપણે આનું ટાયર અને મેગવ્હીલ આપણે જોઈશી. તો મિત્રો, આનું મેગવ્હીલ 18 ઇંચનું આવે છે આગળનું. અને ટાયર રહ્યું 80/18નું ટ્યુબલેસ ટાયર આવે છે. અને ડ્રમ બ્રેક આવે છે 130 mmની. જે પાછળની બ્રેક મારી તો આગળની ઓટોમેટિક લાગી જાય એ રીતની સિસ્ટમ આવે છે. એ જે આગળના મોડલ રહ્યા એમાં પણ એ જ રીતની બ્રેકિંગ સિસ્ટમ આવતી હતી. આગળના શોકરની વાત કરી મિત્રો, તો ટેલિસ્કોપિક હાઇડ્રોલિક શોકર આવે છે. અને જે મજગાર્ડ રહ્યું એમાં બે સાઈડ રિફ્લેક્ટર મારેલા છે. અને બાઇકનું આગળથી કંઈક આ રીતનો લુક આવે છે, જોઈ શકો છો મિત્રો તમે. હવે મિત્રો, આપણે આ ટાંકીની સાઈડ જોઈ તો ટાંકીમાં 3Dમાં હીરો સિલ્વર કલરથી લખેલું છે, જોઈ શકો છો. અને પેટ્રોલની વાત કરી કે કેટલું હમાય, 9.8 લીટરની ટાંકી આવે છે. અને જે આનું જે આપણે ટૂલ બોક્સ આવે એ પણ ચેન્જ થઈ ગયું છે, એમાં એફઆઈ લખેલું છે, જોઈ શકો છો. જે ટૂલ બોક્સ આવી ચેન્જ કરી નાખ્યું છે. અને મિત્રો, હવે આપણે એન્જિનની વાત કરી. 97.2 cc સિંગલ સિલિન્ડર એર કુલ્ડ 4 સ્ટોક એફઆઈ, 2 વાલ આવે છે, 1 પ્લગ આવે છે, કાર્બેટર આવતું નથી, ફ્યુલ ઇન્જેક્શન આવે છે, 4 ગિયર આવે જે પાછળની સાઈડ પડે છે. અને મેક્સિમમ પાવરની વાત કરી તો 7.9 bhp 8000 rpmમાં, મેક્સિમમ ટોર્ક 8.05 ન્યૂટન મીટર 6000 rpmમાં. મિત્રમાં સાઇડ સ્ટેન્ડની વાત કરીએ તો કટ ઓફ સેન્સર એમાં લગાવેલું આવે છે.
જે સ્ટેન્ડ જડાવેલું હોય છે તો બાઇક કટ ઓફ થઈ જશે, બાઇક ચાલુ નહીં થાય. અને આગળનું જે ફૂટરસ ફોલ્ડેબલ આવે છે જોઈ શકો છો તમે, અને પાછળનું પણ ફોલ્ડેબલ છે. મિત્રો જે આ પાછળ જે ચેન કવર લગાવેલા છે એ ચેન કવર ફાઈબરમાં આવે છે. જે પાછળનું ચેન કવર એ ફાઈબરમાં છે. અને જે હવે આપણે પાછળના જે શોકર એની વાત કરીએ તો 5 સ્ટેપ એડજસ્ટેબલ હાઇડ્રોલિક શોકર આવે છે. જ્યાં નીચે રહ્યું અહીંયાથી તમે 5 સ્ટેપ એડજસ્ટેબલ થઈ જશે. અને મિત્રો હવે જે પાછળનું ટાયર અને મેગવિલની વાત કરી તો મેગવિલ 18 ઇંચનું મેગવિલ છે અને 80/18નું ટાયર આવે છે, જે ટ્યુબલેસ ટાયર છે જોઈ શકો છો તમે. અને જે પાછળના ડ્રમ બ્રેક રહ્યા 130 mm ડ્રમ બ્રેક આવે છે. મિત્રો હવે બાઇકના વજનની વાત કરી તો 112 કિલો વજન છે. ઊંચાઈ 1052 mm છે. ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે 165 mm. લંબાઈ છે 2000 mm. પહોળાઈ છે 720 mm. અને સીટની ઊંચાઈ છે 785 mm. અને વ્હીલ બેઝ આવે છે 1236 mm. મિત્રો હવે સીટની વાત કરી તો આમાં જે પહેલાં સીટ આવતી હતી એ જ રીતની કંઈક સીટ આવે છે, પણ મિત્રો આમાં ડબલ ટોનમાં સીટ કવર લગાવેલું છે જોઈ શકો છો મિત્રો. અને સાઇડ પેનલની વાત કરી તો સ્પ્લેન્ડર પ્લસ 3Dમાં લખેલું છે અને એક્સટેક 2.0નું સ્ટીકર મારેલું છે જોઈ શકો છો મિત્રો. આ રીતનું કંઈક સાઈડનું લુક છે. અને જે સીટ કવરિંગમાં i3SCનું સ્ટીકર મારેલું છે જોઈ શકો છો. આ રીતનું કંઈક આપણું બાઇક દેખાય છે. આ રીતની સીટ છે. અને સાઈડમાં સાડી ગાર્ડ લગાવેલું છે જોઈ શકો છો. સાડી ગાર્ડ લગાવેલું છે પાછળની સાઈડ. અને મિત્રો હવે જે પાછળની સાઈડ આખો લુક અલગ કરી નાખ્યો છે. ઇન્ડિકેટર, પાછળની ટેન લાઇટ, મજગાર્ડ એ આવું અલગ ચેન્જ કરી નાખ્યું છે. 2.0માં હાવ અલગ કરી નાખ્યું છે. આના પહેલાંના મોડલમાં હાવ અલગ આવતું હતું, આમાં હાવ ફેરફાર કરી નાખ્યો છે જોઈ શકો છો મિત્રો તમે. જે પહેલાંનું મજગાર્ડ રહ્યું ને એ પાતળું આવતું હતું, આમાં પોરું કરી નાખ્યું છે. ઇન્ડિકેટર ચેન્જ થઈ ગયા છે જોઈ શકો છો. અને ટેન લાઇટ રહીને એ આવું અલગ કરી નાખી છે. આમાં એચનો શેપ મારેલો જોઈ શકો, એચ લખેલું છે. નીચે રિફ્લેક્ટર મારેલું છે. અને મજગાર્ડ પોરો થઈ ગયો જોઈ શકો છો. આના પહેલાંના મોડલમાં જોઈશું તો એકદમ પાતળો આવતો હતો. ઇન્ડિકેટર અલગ કરી નાખ્યા છે જોઈ શકો છો. આ રીતનું કંઈક બાઇક અલગ લાગે છે. અને જે સ્ટીકર મારેલું છે હીરોનું જોઈ શકો છો. આ રીતનું કંઈક આપણે પાછળથી બાઇક દેખાય છે. હાવ અલગ જ કરી નાખ્યું છે. સાયલેન્સરમાં પણ ચેન્જ થઈ ગયું છે. સાયલેન્સન પહેલાંના મોડલમાં જોઈજો અલગ આવતું હતું, અને આ 2.0માં પણ અલગ આવે છે જોઈ શકો છો સાયલેન્સન. આ રીતનું કંઈક આપણે પાછળથી લુક આવે છે બાઇકનું જોઈ શકો છો મિત્રો. તમે જો ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી GJ36 બાઇક પોઈન્ટ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આવા જ આપણે વિડીયો બનાવતા રહીશું. મિત્રો આ બાઇક તમને કેવું લાગ્યું એ જરૂરથી કોમેન્ટમાં લખજો. અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો. જોઈ શકો છો આ રીતની કંઈક પાછળના ટાયરની નકશી છે. આ રીતનું કંઈક આપણું બાઇક દેખાય છે. હવે મિત્રો જે પાછળનું જે ફૂટરસ રહ્યું એ પણ ફોલ્ડેબલ આવે છે. અને જે આગળનું ફૂટરસ રહ્યું એ પણ ફોલ્ડેબલ આવે છે જોઈ શકો છો. આ રીતનું દેખાય. અને સાઈડ પેનલમાં સ્પ્લેન્ડર પ્લસ 3Dમાં લખેલું છે અને 2.0નું સ્ટીકર મારેલું છે. અને બાઇક રહ્યું એ સેલ્ફ સ્ટાર્ટ પણ છે અને કિક સ્ટાર્ટ પણ છે. અને મિત્રો આમાં જે ટૂલ બોક્સ આવે છે એ અલગ થઈ ગયું છે, એ ચેન્જ કરી નાખ્યું છે. ક્રોમની ફિનિશિંગ મારેલી છે અને FI લખેલું છે એમાં. હવે મિત્રો આપણે આગળની સાઈડ જોઈ તો અહીંયા USB સોકેટ આપેલું છે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે, જ્યાં તમે USB કેબલ લગાવી અને મોબાઈલ ચાર્જિંગ કરી શકો છો. જોઈ શકો છો અહીંયા USBનું સોકેટ આપેલું છે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે. અને મિત્રો આપણે આગળની સાઈડ જોઈ તો આ રીતનું કંઈક દેખાય છે બાઇક. મિત્રો આલી બાજુ સેલ્ફની સ્વિચ અને i3Sની સ્વિચ આપેલી છે જોઈ શકો છો. બે સ્વિચો અલગ કરી નાખી. પહેલાં અલગ આવતી હતી, આમાં પણ આ મોડલમાં અલગ આવે છે. મિત્રો હવે આપણે ઉપરની સાઈડ જોઈ તો આરીસા રહ્યા અને ચેન્જ થઈ ગયા છે જોઈ શકો છો. અલગ કરી નાખ્યા છે આરીસા. અને મિત્રો જે આ બાઇકમાં એક્સટેક 2.0માં પાર્કિંગ સ્વિચ આવે છે. આના પહેલાંના મોડલમાં નહોતી આવતી. અને હાઈ બીમ લો બીમની સ્વિચ છે.
હાઈ રહી હાઈ બીમ લો બીમ અને આમાં હાઇઝાર્ડ લાઇટની અલગથી સ્વિચ મૂકવામાં આવી છે. જે સ્વિચ દબાવશો ને એટલે એકી સાથે 4 ઇન્ડિકેટર એક સાથે થશે અને ઇન્ડિકેટરની નીચે હોર્નની સ્વિચ છે. આપણે એકી સાથે 4 ઇન્ડિકેટર કરવા હાટું થઈને બાઇક મોડિફાઈ કરતા હતા, અલગ કરતા હતા, એમાં શેડાની એવું મારતા હતા. એ આપણે આમાં નહીં કરવું પડે. એકી સાથે 4 ઇન્ડિકેટર થઈ છે આમાં. એ હું તમને આગળ ચાલુ કરીને બતાવું બાઇકમાં. આની ચાવી મિત્રો આ રીતની કંઈક આવે, જે પહેલાં આવતી હતી એ જ રીતની ચાવી છે. હીરોનો લોગો મારેલો છે. બાઇક હું તમને આગળ ચાલુ કરીને બતાવું. એના પહેલાં જે બાજુમાં આપણે ગ્લોસી બ્લેક કલરનું બાઇક રહ્યું એ હું તમને બતાવું કે ગ્લોસી બ્લેક કલરમાં બાઇક કઈ રીતનું દેખાય છે. જોઈ શકો છો આ છે ગ્લોસી બ્લેક કલર ને આ રીતનું કંઈક આ બાઇક દેખાય છે, જોઈ શકો છો. મિત્રો તમને કયું બાઇક સારું લાગ્યું, કેનો કલર સારો લાગ્યો, આ ગ્લોસી બ્લેક કલર કે મેટ ગ્રે કલરનું બાઇક જે હતું મેં તમને બતાવ્યું હતું એ બાઇક સારું લાગે કે આ ગ્લોસી બ્લેક કલર સારું લાગે છે, એ તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને કયો કલર સારો વધારે લાગ્યો. જોઈ શકો છો આ રીતનું છે કંઈક આપણે બાઇક. અને હું તમને જે આ ગ્લોસી બ્લેક કલરનું બાઇક રહ્યું ને એ જ તમને આગળ ચાલુ કરીને બતાવું. જોઈ શકો છો આ રીતનું કંઈક લાગે છે બાઇક આપણું. હવે હું તમને ચાલુ કરીને બાઇક બતાવું. મિત્રો જે ગ્રે કલરનું બાઇક હતું એમાં બેટરી લગાવેલી નહોતી, આમાં બેટરી લગાવેલી છે. હું બાઇક તમને ચાલુ કરી અને એને જે મીટર અને હેઝાર્ડ લાઇટ 4 ઇન્ડિકેટર કઈ રીતના થાય છે એ હું તમને બતાવું. આમાં જે આપણે ફૂલી ડિજિટલ મીટર આવે છે જોઈ શકો છો તમે. અને જે એક્સટેક મોડલમાં જે મીટર આવતું હતું ને એ જ આવે છે આ 2.0માં. મીટરની ઉપર ક્રોમની ફિનિશિંગ મારેલી છે. અને ચાલુ કરી એટલે આ રીતનું કંઈક આપણે દેખાય છે. અને રાઈટ સાઈડમાં નીચેની જોઈ તો પેટ્રોલ ઇન્ડિકેટર, પછી ન્યૂટનની લાઇટ આવે છે, પછી આઈથ્રેસની લાઇટ આવે છે, ચેક એન્જિનની લાઇટ આવે છે, પછી આપણે હેડલાઇટની લાઇટ આવે છે જે ચાલુ કરે એટલે ઉપર બતાવશે. અને એની ઉપર ઇન્ડિકેટરની લાઇટ આવે છે. અને એની હાવ ઉપરની સાઈડ જોઈ તો આપણે સાઈડ સ્ટેન્ડની લાઇટ આવે છે. મિત્રો બાઇક ચાલુ કરે એટલે સ્પીડોમીટર બતાવે છે. બ્લૂટૂથ કનેક્ટ થઈ શકે છે મોબાઈલ આમાં. અને જે SMS અને કોલ એલર્ટની આમાં બતાવે છે. ટ્રીપ A ટ્રીપ B ની સિસ્ટમ આમાં આવે છે. અને જે આપણે ઇગ્નિશન લો કર્યું અહીંયા સિસ્ટમ નીચે તમે જોઈ શકો છો એ જરાક આમાં ફેરફાર થઈ ગયો છે. અને એની નીચે હીરોનો લોગો મારેલો છે. ને આ રીતનું કંઈક આપણું બાઇક બતાવે છે, જોઈ શકો છો આ રીતનું બાઇકનું મીટર છે. હવે મિત્રો આપણે બાઇક ચાલુ કરીને હું તમને બતાવું કે આનો અવાજ કઈ રીતનો આવે છે, તમે જુઓ. મિત્રો બાઇક ચાલુ હોય એટલે આ રીતની કંઈક આપણે LED લાઇટ દેખાય છે આગળથી, તમે જોઈ શકો છો. આ રીતનું કંઈક આપણે આગળનું લુક બતાવે છે બાઇકનું, જોઈ શકો છો મિત્રો. હું તમને હેઝાર્ડ લાઇટ ચાલુ કરીને બતાવું, એક સાથે 4 ઇન્ડિકેટર ચાલુ કરીને તમને બતાવું. જોઈ શકો આ છે પાર્કિંગની સ્વિચ આવે એ દબાવ્યું એટલે આ રીતનું દેખાય છે. આ 4 ઇન્ડિકેટર એક સાથે થાય છે, જોઈ શકો છો મિત્રો તમે. આ રીતનું કંઈક આપણે આગળથી બાઇક દેખાય છે. અત્યારે બાઇક બંધ કરી દીધું છે અને ઇન્ડિકેટર ચાલુ છે ચારેય. અને સ્વિચ ચાલુ હોય એટલે આ રીતનું કંઈક બતાવે છે. સાઈડમાં 2 DRL ચાલુ છે, જોઈ શકો છો. હવે હું તમને પાછળની સાઈડ જોઈને બતાવું કે કઈ રીતનું પાછળની જે ટેન લાઇટ છે એનું લુક કઈ રીતનું આવે પાછળની. જોઈ શકો છો આ રીતનું એચ દેખાય છે તમને પાછળથી જોઈશો એટલે. અને આ રીતના આપણે 4 ઇન્ડિકેટર ચાલુ રહીએ છે. આ રીતનું આપણું બાઇક દેખાય છે. હવે હું તમને બ્રેક મારીને બતાવું કઈ રીતનું દેખાય છે, જોઈ શકો. બ્રેક મારશો એટલે પાછળથી આ રીતનું કંઈક બાઇક દેખાય છે, તમે જોઈ શકો છો. મિત્રો હવે આપણા બાઇકની કિંમતની વાત કરી તો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક 2.0 આની કિંમત છે 98,000 રૂપિયા. મિત્રો આ અલગ અલગ શોરૂમને અલગ અલગ ભાવ હોઈ શકે છે મિત્રો, એટલે એ તમે એક જોઈ લેજો.
98,000 રૂપિયા છે બાઇકની કિંમત। મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। પાછા મળીશું આવા જ એક નવા વિડીયોમાં। ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર।